તો વિદ્યાર્થી મિત્રો કેમિસ્ટ્રી અને બાયોલોજીનો એક કમ્બાઇન્ડ ટોપિક જે છે એમિનો એસિડ. વિદ્યાર્થી મિત્રો ટોટલ 20 એમિનો એસિડ છે જેને યાદ રાખવા માટેની શોર્ટકટ જે છે એ આ વિડિયોની અંદર તમને મળવાની છે. તો વિદ્યાર્થીઓ એની અંદર પર્ટિક્યુલર આપણે જો કેમિસ્ટ્રીની વાત કરીએ તો ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 10 જૈવિક અણુઓની અંદર વિદ્યાર્થી મિત્રો 20 એમિનો એસિડમાંથી 10 આવશ્યક છે અને બાકીના 10 બિન આવશ્યક એમિનો એસિડ છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદરથી ઘણી બધી વખત એમસીક્યુ પૂછાઈ શકે છે કે નીચેના પૈકી કયો બિન આવશ્યક એમિનો એસિડ છે અથવા તો નીચેના પૈકી કયો આવશ્યક એમિનો એસિડ છે. તો આને યાદ રાખવા માટેની ચાવી જો આપણે વાત કરીએ તો તમારે ખાલી આટલા અક્ષર યાદ રાખવાના છે. જે એમિનો એસિડનું નામ ગ થી શરૂ થતું હોય, જે એમિનો એસિડનું નામ એ થી શરૂ થતું હોય, જે એમિનો એસિડનું નામ સી થી શરૂ થતું હોય અને ઈ સિવાયના બે જે છે ટાયરોસિન અને ત્યાર પછીનું લાસ્ટ છે પ્રોલિન. તો આને યાદ રાખવા માટેની ચાવી છે ગ એ સી. ગ થી શરૂ થતું હોય, એ થી શરૂ થતું હોય અને સી થી શરૂ થતું હોય એવા બધા અને સાથે સાથે ટાયરોસિન અને પ્રોલિન. જો તમે આ ચાવી યાદ રાખી લેશો તો 10 બિન આવશ્યક એમિનો એસિડ જે છે એ તમને યાદ રહી જશે અને આ સિવાયના જે બધા એ થશે આવશ્યક એમિનો એસિડ. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારો એક પણ એમસીક્યુ ની અંદર માર્ક્સ હવે નહીં કપાય. આવી જ રીતે કેમિસ્ટ્રીના દરેક કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે શોર્ટકટ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે આ YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી પણ આ વિડિયોની લિંકને શેર કરી દો.